આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા દવે. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિલવાસ ખાતે લાભાર્થી સંમેલનમાં જાહેર સભા સંબોધી. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ અને જમ્મુ કાશ્મીરના વિકાસ તેમજ અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોના વિકાસને લઈ ચર્ચા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિલવાસ ખાતે લાભાર્થી સંમેલનમાં જાહેર સભા સંબોધી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને સિલવાસના 2 દિવસના પ્રવાસમાં સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના મોંઘેરા મહેમાન બનેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે રાત્રે દમણ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા. દમણ એરપોર્ટથી મોટી દમણ દીવાદાંડી પહોંચ્યા હતા, જ્યાં સલાહકાર સમિતિના સભ્યો સાથે દમણની જૂની દીવાદાંડી પાસે આયોજિત ગાલા ડિનરને માણ્યો હતો. સાથે જ રોશનીમાં ઝગમગતા દમણની ઐતિહાસિક ધરોહરના સાક્ષી બન્યા હતા. અમિત શાહના અધ્યક્ષતામાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ અને જમ્મુ કાશ્મીરના વિકાસ તેમજ અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોના વિકાસને લઈ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિલવાસ ખાતે લાભાર્થી સંમેલનમાં જાહેર સભાને સંબોધી હતી. ભાજપના સ્થાનિક આગેવાનો સાથે પણ બેઠક યોજી હતી. बता रहा था इतनी चिलचिलाती धूप में ऊपर कपड़ा नहीं डाला है, कैसे बैठेंगे लोग? मगर सबसे पहले आपके धैर्य और उत्साह को मैं प्रणाम करना चाहता हूं. इतनी चिलचिलाती धूप में आप बैठे. भाइयों और बहनों, सबसे पहले आज वीर सावरकर की पुण्यतिथि है. इस मौके पर वीर सावरकर को हृदय से प्रणाम करना चाहता हूं. वीर सावरकर जी ने अपना पूरा जीवन भारत को आजाद करने के लिए और आजादी मिलने के बाद भारत को सच्चा रास्ता दिखाने के लिए जिया है. वीर सावरकर जैसे लोग, ऐसे महापुरुष एक सहस्त्र साल में कदाचित एकाध बार जन्म लेते हैं. मैं वीर सावरकर को बार बार प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं. बोलिए, बनाना है या नहीं बनाना है? 400 पार करना है या नहीं करना है? तो मेरे साथ दोनों हाथ उठाइए, उठाइए सभी लोग दोनों हाथ. विजय के संकल्प की मुट्ठी पीछे और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की. आज के विकसित भारत के संकल्प की सिद्धि के कार्यक्रम में मेरे साथ मंच पर उपस्थित जिन्होंने यूटी को विकास के रास्ते पर ले जाने का काम किया है, ऐसे प्रशासक श्री प्रफुल्ल पटेल जी, भारत सरकार के सम्माननीय गृह सचिव श्रीमान अजय कुमार भल्ला जी, और आज संघ प्रदेश से कोने कोने से आए हुए भाइयों, बहनों, माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों, आप सभी को मेरा नमस्कार, प्रणाम. વલસાડ લીલાપોર ઔરંગા નદી ઉપર ₹23 કરોડના ખર્ચે નવા પુલના બાંધકામનું નાણામંત્રીએ ખાતમુહૂર્ત કર્યું. મંત્રી કનુભાઈ દેસાઈએ નદીમાંથી માટીના બદલે રેતી ન કાઢી જાય તેની તકેદારી રાખવા જણાવ્યું. વલસાડમાં નદી ઉપર આવેલા નાના બ્રિજ વર્ષોથી અત્યંત જર્જરિત થઈ ચૂક્યા છે, જેને લઈને નવા બ્રિજ બનાવવા માટેની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ તાલુકાના લીલાપોર ગામે ઔરંગા નદી ઉપર કસ્ટમ હાઉસથી લીલાપોર જંકશન રોડ વચ્ચે ₹23 કરોડના ખર્ચે નવા બનનારા નવા પુલના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પુલની કામગીરી 18 માસની સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. ઔરંગા નદી ઉપર કસ્ટમ હાઉસ પાસે આ નવો પુલ બનવાથી કોસ્ટલ હાઈવે તેમજ ઉત્તર અને પશ્ચિમ તરફ આવેલા ગામના લોકોને નોકરી ધંધાર્થે રેલવે સ્ટેશન તથા નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવવા જવા માટે વાહન વ્યવહારમાં સરળતા થશે તેમજ ટ્રાફિકનું સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે આ બ્રિજથી વલસાડ શહેરને જોડતા લીલાપુર, હનુમાન પાગડા અને અન્ય ગામોને લાભ થશે. આ કામ ચોમાસું પહેલા શરૂ કરવા અને નદીમાંથી માટીના બદલે રેતી ન કાઢી જાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. સાથોસાથ વલસાડ શહેરને પૂરથી બચાવવા માટે આ નદીની બંને બાજુ પાડા બનાવવામાં આવનાર છે. વિશ્વમાં આજે ભારત આર્થિક ક્ષેત્રે 5મા નંબરે છે. તેને વડાપ્રધાને ઈસવીસન 2027 સુધીમાં ભારતને 3જા નંબરે લઈ જવા માટે કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ બ્રિજનાબેન પટેલ, મહામંત્રી શિલ્પેશ દેસાઈ, કમલેશ પટેલ, સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સરકારમાં એસઓઆર રેટનો સુધારો થયો ને ત્યારથી આ ટેન્ડર ભરવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ છે. અને ત્યાર પછી ભરતભાઈ ફરીથી ધારાસભ્ય ચૂંટાયા 22માં, અને ત્યાર પછીથી આ બધી પ્રોસેસ ચાલુ કરીને મને ખબર હતી કે આ સૌથી અગત્યનો બ્રિજ છે. કારણ કે આ બે વિસ્તારનો જો વાહન વ્યવહાર થંભી જાય તો ઘણી બધી તકલીફ થાય એવો હતો. એટલે કૈલાસ રોડ, જે કૈલાસ ધામ છે, ત્યાંથી ખેરગામને જોડતો જે બ્રિજ છે એ પણ આપણે ગયા ફ્લડમાં બહુ નુકસાન પામેલો હતો. એટલે બંને બ્રિજની કામગીરી શરૂ કરવા માટે એમણે વાત કરી. અને એક ત્રીજી વાત કરેલી છે એ જરા ભરતભાઈ ભૂલી ગયા છે. તમે જરા બરાબર ભરતભાઈનો ફોલોઅપ લેજો કે આ બંને બાજુએ પાડા બનાવવાના છે આ નદીને ઊંડી કરીને. એટલે શું થાય કે પછી ફ્લડ વલસાડ શહેરમાં આવે નહીં. એટલે પ્રીતિબેને એમના નાળાની વાત કરી છે, તો આ બ્રિજની સાથે સાથે નાળું તો પહોળું થઈ જ જશે, ઊંચું થઈ જશે. પણ તો આ જે પાડા બનાવવાના છે ને એ દરેક નાગરિકે જાગૃત રહેવાનું છે. અહીંયાથી કોઈ માટીના બાને રેતી નહીં કાઢી જાય એ જોવાનું છે. અને ખાસ કરીને આ કામગીરી ચોમાસા પહેલાં શરૂ થાય એ માટે બધાએ પ્રયત્નો કરવાનો છે. મને ચોક્કસ ખાતરી છે કે આપણે એ કામ કરાવી શકીશું. કારણ કે આ 3 કામ અમે લીધેલા હતા. આ એક ત્રીજું કામ ક્યાં અટક્યું છે, લગભગ 5-10 કરોડ રૂપિયા મંજૂર થયેલા હતા એવું મને યાદ છે. વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે વાપીમાં કેન્સર નિદાન કેમ્પ યોજાયો. અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળની સૂચના મુજબ તેરાપંથ મહિલા મંડળ દ્વારા વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે વાપીની સરદાર વલ્લભ પટેલ શાળામાં કેન્સર જાગૃતિ અને કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેમની ટીમ અને અન્ય અધિકારીઓ સાથે કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોનું સન્માન કર્યું અને બેનરનું અનાવરણ કર્યું હતું. મુખ્ય વક્તા તરીકે ડોક્ટર દીપિકા સિંઘવીએ દરેકને કેન્સર વિશે સમજાવ્યું અને સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સર અને સ્તન કેન્સર વિશે જાગૃતિ કેળવી હતી. કેમ્પમાં કુલ 108 બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરની તપાસ કરવામાં આવી હતી. મંત્રી દીપિકા ભંડારી, રમેશ કોઠારી, સંજય ભંડારી સહિત કાર્યક્રમના સંયોજકોએ કાર્યક્રમના આયોજન માટે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન નીતા બોથરા અને સંકલન કરુણા વાઘરેચા, વીણા બોથરા અને પૂજા કોઠારીએ કર્યું હતું. मैं डॉक्टर दीपिका सिंघवी, गायनिकोलॉजिस्ट, आज तेरापंथ महिला मंडल द्वारा आयोजित कैंसर अवेयरनेस कैंप में यहाँ पे उपस्थित हुई हूँ. और मैं यहाँ पे सब महिलाओं को अनुरोध करना चाहूँगी कि ब्रेस्ट कैंसर के लिए 40 की उम्र के बाद साल में एक बार एटलीस्ट मेमोग्राफी ज़रूर करवाएं. सर्वाइकल कैंसर की स्क्रीनिंग के लिए 30 साल की उम्र के बाद हर 3 साल पे एक बार पेप्समियर ज़रूर करवाएं. और तीसरा कि यंग गर्ल्स में 9 साल से लेके 22 साल की उम्र तक की सभी लड़कियों को सर्वाइकल कैंसर की वैक्सीन अवश्य दिलवाएं. વડોદરાના ભરથાણા ટોલ નાકા હાઈવે પર પોલીસે ₹17.85 લાખના દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. વડોદરા હાઈવે પર કરજણના ભરથાણા ટોલનાકા પાસેથી વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ કરજણ પોલીસ સ્ટેશનની હદના ભણથાણા ગામની સીમમાં આવેલ નેશનલ હાઈવે નંબર 48ના ભરૂચ તરફથી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર પ્રોહિબિશન વોચ તથા શંકાસ્પદ વાહન ચેકિંગમાં કામગીરીમાં હતા. તે દરમિયાન એક ટ્રક નંબર MH14HG 2990માં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ 5976 જેની કિંમત ₹17,85,600નો તથા મોબાઈલ ટ્રક મળી કુલ ₹27.95 લાખના જથ્થા સાથે અજય મારુતિ સેદ રહેવાસી મહારાષ્ટ્રને ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂ ભરેલ ગાડી આપનાર મહારાષ્ટ્રના કરાડ ખાતે આવેલ વિનાયક ટ્રાન્સપોર્ટવાળા રામદાસ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ.
રાજ્યના ડીજીપી વિકાસ સહાય ગીર સોમનાથ પહોંચી પોલીસની 3 સરાહનીય કામગીરીને લઈ પોલીસ કર્મીઓને સન્માનિત કર્યા. રાજ્યના ડીજીપી વિકાસ સહાય ગીર સોમનાથ પહોંચ્યા હતા. ગીર સોમનાથની 2 કામગીરી અને અમરેલી જિલ્લાની 1 કામગીરી એમ પોલીસની 3 સરાહનીય કામગીરી બદલ તેઓએ પોલીસ કર્મીઓને સન્માનિત કર્યા હતા. ગીર સોમનાથ જિલ્લા પોલીસના એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતના કર્મચારી અને અધિકારીઓએ 250 કરોડથી વધુની કિંમતનું જે ડ્રગ્સ ઝડપ્યું છે તે બદલ રાજ્ય સરકાર દ્વારા ₹10 લાખનું પ્રોત્સાહિત ઇનામ પણ જાહેર કરાયું હતું. સાથે આ ડ્રગ્સની માહિતી આપનાર બોટ માલિક અને ખારવા સમાજના અધ્યક્ષ જીતુભાઈ કુહાડા અને કિશોરભાઈ કુહાડા બંને ભાઈઓનું સન્માન કર્યું હતું. કદાચ આ પ્રથમ બનાવ એવો હશે કે રાજ્યના પોલીસ વડા જે તે વિસ્તારમાં જાતે જઈ અને પોલીસ કર્મચારીઓને સન્માનિત કર્યા હોય. સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓનું સન્માન જરૂર કરવામાં આવે છે, પરંતુ તેઓને ગાંધીનગર ખાતે બોલાવી અને સન્માનિત કરાતા હોય છે. ત્યારે આ કાર્યક્રમ સંદર્ભે ગીર સોમનાથ જિલ્લા ખાતે પધારેલ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પ્રથમ ભગવાન સોમનાથના દર્શન કરી અભિષેક કરી ભગવાન સોમનાથના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે ડીજીપી વિકાસ સહાય, એટીએસના આઈજી દીપેન ભદ્રન, ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાની સાથે અમરેલી જિલ્લામાં 18 જેટલા ગુનાઓ આચરનાર આરોપીઓને ઝડપી લેવા બદલ અમરેલી જિલ્લા પોલીસનું પણ સન્માન કરાયું હતું. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. સર્વપ્રથમ તો ગુજરાત પોલીસના વડા તરીકે હું ગીર સોમનાથના પોલીસ અધિક્ષક શ્રી અને એમના ટીમના તમામ સભ્યોને અને પોલીસ અધિક્ષક અમરેલી અને એમના ટીમના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ સારી કામગીરી બંને જિલ્લાઓમાં થઈ છે. આપણે જાણીએ છીએ કે ગીર સોમનાથ જિલ્લામાં એક નાર્કોટિક્સનો કેસ થયો છે. 350 કરોડના નાર્કોટિક્સ પકડાયા છે અને એમાં સ્થાનિક પોલીસની જે કામગીરી હતી એને બિરદાવવા માટે અને જે રીતે કામગીરી થઈ છે એનો પ્રથમ ઇન્ફોર્મેશન મને યોગ્ય રીતે મળે અને અધિકારીઓ અને કર્મચારીઓ જે એમાં જવાબદાર અધિકારીઓ હતા, જે લોકોએ આ બધું કર્યું છે, એ લોકોને મળવા માટે હું આજે અહીંયા સોમનાથ આવ્યો છું અને તમામ અધિકારીઓ કર્મચારીઓ સાથે મારી મિટિંગ થઈ છે અને એ મિટિંગમાં જે કંઈ આ લોકોએ કામગીરી કરી છે એની માહિતી પણ મેં મેળવી છે અને એની સાથે સાથે આ પ્રકારનું દુષ્કર્મ, આ પ્રકારનું કૃત્ય કોઈ ભવિષ્ય પણ ન કરી જાય અને એના માટે કોસ્ટલ સિક્યુરિટીના જે અમુક વિષયો છે તે અંગે પણ ચર્ચાઓ થઈ છે અને એ ચર્ચાઓમાં સ્થાનિક અધિકારીઓની સાથે સાથે ગુજરાત પોલીસની જે એટીએસની ટીમ છે એમને પણ સાથે રાખવામાં આવ્યું હતું અને ખૂબ ઊંડાણથી દરિયાઈ સુરક્ષા બાબતની અને અલગ અલગ પહેલુઓ બાબતની એમાં ચર્ચાઓ કરવામાં આવી છે. ગીર મથક સાપુતારામાં ઘાટ માર્ગમાં પ્લાસ્ટિક મુક્ત માટે મહાસફાઈ અભિયાન હાથ ધરાયું. ગિરિમથક સાપુતારાથી માલેગામ ઘાટ માર્ગમાં પ્લાસ્ટિક મુક્ત માટે સાફ સફાઈ મહાઅભિયાન નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર ડોક્ટર ચિંતન વૈષ્ણવની અધ્યક્ષતાના કરવામાં આવ્યો હતો. નોટિફાઈડ એરિયાના નવનિયુક્ત ચીફ ઓફિસર ડોક્ટર ચિંતન વૈષ્ણવનો નવતર અભિગમ મુજબ ગુજરાત કી આંખો કા તારા સાપુતારાને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા કમર કસી છે. રવિવારે સાપુતારા હોટલ એસોસિએશન, રેકડી ધારકો, ધાબાઓ સહિત સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સફાઈ કામદારોના કાફલા સાથે સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઘાટમાં પ્લાસ્ટિક કચરો સહિત વાહન વ્યવહારની અડચણો જાળીનું સાફ સફાઈ માટે મહાઅભિયાન હાથ ધર્યું હતું, જેમાં સાપુતારાના સ્થાનિક પ્રબુદ્ધ નાગરિકો પણ સહભાગી થતા વર્ષોથી ઘાટ માર્ગમાં જમા થયેલ પ્લાસ્ટિકનો કચરો વીણી ટ્રેક્ટર દ્વારા દૂરના સ્થળે નિકાલ કરવામાં આવ્યો હતો. સાપુતારા એટલે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન. સાપુતારા ખાતે પુષ્કળ પ્રમાણમાં પ્રવાસીઓ છે આખું વર્ષ ફરવા માટે આવતા હોય છે, પણ સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓ દ્વારા સાપુતારાનો જે ઘાટ છે, જે અમારું નીચે પ્રવેશ કર નાકું છે માલેગામ પાસે, ત્યાંથી 4.5 કિલોમીટર ઘાટ ચડી અને સાપુતારા આવીએ છીએ. એ ઘાટની અંદર પુષ્કળ પ્રમાણમાં છે ખાસ કરીને પ્લાસ્ટિકનો છે એ કચરો કરવામાં આવેલ હતો ઘણા વર્ષોથી, અને આજે
સાપુતારા નોટિફાઈડ એરિયા કચેરીનો તમામ સ્ટાફ, સફાઈ કર્મીઓ, સિક્યોરિટી ગાર્ડ, સાપુતારા ખાતે રહેલી તમામ સરકારી કચેરીઓ, હોટેલ એસોસિએશન અને સાપુતારા ખાતે જે મિત્રોને ઇજારાઓ આપેલા છે, આ ઇજારાઓ જેમના હસ્તક છે એમનો તમામ સ્ટાફ, પત્રકાર મિત્રો, સૌએ સાથે મળી અને આજે ઘાટ સફાઈ અભિયાન છે એ સવારે 8 વાગ્યાથી હાથ ધરેલું હતું. 8 થી 11 વાગ્યા સુધીનો 3 કલાકનો અમારો ટાર્ગેટ હતો અને 3 કલાકની અંદર આ 4.5 કિલોમીટરના સંપૂર્ણ ઘાટની અંદરથી અમે લગભગ 98% અમે છે એ પ્લાસ્ટિક છે અમે દૂર કર્યું છે અને એ સિવાયની સાફ સફાઈ કરેલી છે. વાહનો જે આ રસ્તા પરથી પસાર થતા હોય એને નડતરરૂપ થતી હોય એવી ઝાડની ડાળીઓ એને પણ અમે છે આજે દૂર કરેલી છે. પ્રવાસીઓને નમ્ર વિનંતી છે કે સાપુતારા ફરવા આવો તો મહેરબાની કરી અને કચરો કરશો નહીં અને પ્લાસ્ટિકનો કચરો છે એ તો બિલકુલ કરવો નહીં. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.